હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં। હવે આજની આપણી જે રેસીપી છે એનાથી ઓલમોસ્ટ બધા પરિચિત તો હશો જ, પરંતુ આપણે એમાં કંઈક યુનિક જે તમે એ રીતે બધી ટિપ્સને ફોલો કરીને બનાવીને તો જેમ તમે ગામડામાં આપણે ભઠ્ઠામાં જે રીંગણા બાફીએ છીએ અને જે ઓળાનો સ્વાદ હોય છે સેમ એવો ભલે તમે સિટીમાં રહેતા હોય અને ગેસ ઉપર જ રીંગણા શેકીને બનાવવાના હોય એવો જ સરસ સ્વાદ આવશે। ઓલમોસ્ટ બધા લોકોને ઓળો બનાવતા આવડતો જ હોય અને એમાં અમુક વસ્તુ તો સેમ ઇન્ગ્રીડિયન્ટ્સ પણ હોય, પરંતુ આજની જે મારી રેસીપી ઓળાની છે એમાં અમુક નાની નાની ટિપ્સ એવી છે જેને તમે ફોલો કરશો ને તો રીંગણાનો ઓળો એવો બનશે કે બધા આંગળા ચાટતા રહી જશે। તો ચલો આપણે આગળ મુજબ જોઈએ। તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જોવો, જેથી એ પણ તમે નાની નાની ટિપ્સ છે એ તમે એમાં એને મિસ ન કરો। અને હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો, અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં, અને એક વખત ચેનલની વિઝિટ અવશ્ય કરજો। તો ચલો રેસીપી જોઈએ। તો આજના ઓળો બનાવવા માટે મેં અહીંયા મોટા 2 રીંગણાના નંગ લીધેલા છે, જેમાં આપણે ઉપર તેલવાળો હાથ કરી અને એમાં આ રીતે જે બાકસની સળીના મદદથી એમાં થોડા થોડા અંશે રાખી અને કાણા પાડી લેશું। એટલે એ રીતે કાણા પડાઈ જાય એટલે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર છે એ રીંગણા બંને શેકી લેશું। મેં પહેલું રીંગણું છે એ ઓલરેડી અગાઉ મૂકી દીધેલું હતું, જે ઓલમોસ્ટ શેકાવા આવ્યું છે, અને એ જ રીતે બાજુમાં બીજું રીંગણ પણ। એટલે આ રીતે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તમે રીંગણાને શેકશો ને એટલે ખૂબ જ સરસ એવા છે એ શેકાઈ જશે ઝટપટ, અને ક્યાંય પણ કાચું પણ નહીં રહે। તો આપણું એક રીંગણું છે એ સરસ એવું શેકાઈ ગયું છે। તો એ જ રીતે બીજા રીંગણાને પણ સરખી રીતે શેકી લઈએ। તો આ રીતે બીજું રીંગણું પણ છે એ શેકાઈ અને તૈયાર થઈ જશે। એકદમ સોફ્ટ એવી રીતે છે શેકીને તૈયાર છે। તો બીજું પણ તૈયાર છે શેકાઈને। હવે બંને રીંગણા શેકાઈ ગયા બાદ થોડા એવા ઠંડા થાય અને આપણે એને અડી શકીએ એ રીતે થઈ જાય એટલે ઉપરની જે એની કાળી છાલ હોય છે એને કાઢી લેશું। એ રીતે બંને રીંગણામાંથી એની છાલને અલગ કરી દઈએ, અને અલગ કર્યા બાદ તમે ચાકુ અથવા તવીથાના મદદ વડે આ રીતે એમાં કટ લગાવી દેશું, અને કટ લગાવી બંને રીંગણામાં અને એનો એકદમ સરસ છૂંદો આ રીતે કરી લેવાનો છે। ત્યારબાદ ઓળો બનાવવા માટે 1 નંગ છે એ મરચું, 1 નંગ ડુંગળી અને 1 નંગ ટમેટાને આ રીતે બારીક સમારીને તૈયાર કર્યા છે। હવે એક કડાઈમાં આપણે છે એ તેલ લઈ લઈએ। તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી એમાં જીરું ઉમેરી દઈશું, અને જીરું સરખી રીતે સંતળાઈ જાય ત્યારબાદ સૌથી પહેલાં સમારેલી જે ડુંગળી છે એને ઉમેરી દેવાની છે। તો ડુંગળી ઉમેર્યા બાદ એને મિક્સ કરી દઈશું, અને એને સરખી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને પકાવવા દઈએ। અને આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ સમારેલા જે ટમેટાં છે એને ઉમેરી દઈએ। એટલે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ટમેટાને પણ સરખી રીતે સાંતળી લઈએ। હવે ટમેટો અને ડુંગળી એકદમ સરસ એવા સંતળાઈ ગયા છે। હવે મેં કીધું હતું ને કે આપણે એમાં નાની નાની ટિપ્સ ફોલો કરીશું, તો એ જ જેને તેલમાં આપણે મરચાં અને લસણની પેસ્ટ નથી ઉમેરવાની। હવે આ રીતે ડુંગળી અને ટમેટું સરખી રીતે સંતળાઈ જાય ત્યારબાદ એમાં મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે, અને એ ઉમેર્યા બાદ અડધી ચમચી હળદર ઉમેરી અને એને સરખી રીતે મિક્સ કરી અને આપણે ખાલી 20 સેકન્ડ એને રાખશું। ત્યારબાદ આ બીજી ટિપ્સ કે જો તમારી પાસે ઘરનું બનાવેલું માખણ અવેલેબલ હોય તો માખણ જ ઉમેરવું, અને માખણ અવેલેબલ ન હોય તો ઘરનું બનાવેલું સરસ એવું ગાયનું ઘી હોય અથવા ગમે તે ઘી એ 2 ચમચી ઉમેરી અને તરત જ આપણે જે રીંગણાનો છૂંદો કરેલો છે એ ઉમેરી દેવો। સ્વાદ અનુસાર તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર, નમક અને 1 ચમચી ધાણા જીરું ઉમેરી અને એને સરખી રીતે છે એ મિક્સ કરી દઈશું, અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે।
હવે આપણે ઓળામાં ક્યાંય પણ ગરમ મસાલો કે બીજા કોઈ મસાલાનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાના. તો ઓલમોસ્ટ આપણો ઓળો છે એ બનીને તૈયાર છે. હવે ફરી આપણે ઘીની 2 ચમચી ઉમેરીશું અને માખણ હોય તો 1 ચમચી માખણ ઉમેરવું અને એને હલાવવું નહીં. ત્યારબાદ સરસ એવી લીલી કોથમરી માથેથી ઉમેરી દો અને ગરમા ગરમ ઓળો છે એ સર્વ કરો. તો ખૂબ જ સરસ એવી 2-3 નાની નાની ટિપ્સને ફોલો કરીને આ રીતે ઓળો બનાવ્યો ને તો તમે ખુદ પણ વિશ્વાસ નહીં કરો કે આ આપણે ગેસ ઉપર બનાવેલો છે. જાણે ચૂલા ઉપર અથવા ગામડામાં જે ભઠ્ઠામાં શેકીને રીંગણા બનીને તૈયાર થાય ને એટલો જ મીઠો સરસ છે એમાં સ્વાદ આવવાનો છે. હવે શું તમે આવી રીતે ક્યારેય નાની ટિપ્સ ફોલો કરીને ઓળો બનાવ્યો છે? જો ન બનાવ્યો હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરો. અને જે ઓળો બનાવવામાં બિગનર હોય ને અને જેણે ક્યારેય બનાવ્યો જ નથી, જો એ વિડીયોને આ રીતે બિલકુલ ટિપ્સ ફોલો કરીને બનાવશે ને તો પહેલી જ વખતમાં એનો પણ ઓળો સરસ બનશે. તો છે ને એકદમ કાઠિયાવાડી સરસ એવી ડીશ બનીને તૈયાર. તો તમને આ ઓળાની રેસીપી કેવી લાગી મને જલ્દીથી કમેન્ટ કરો. અને તમે મારો વિડીયો ક્યાં ગામ, શહેર કે મેગા સિટીમાંથી જુઓ છો એ પણ કમેન્ટ કરો. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ શેર કરો જેથી એ લોકો પણ આવા સરસ મજાના નવા વિડીયોથી પરિચિત બને. અને હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યું હોય તો એક લાઇક કરી દો. અને જો ચેનલ પર તમે પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. સાથે સાથે એક વખત ચેનલની મુલાકાત જરૂરથી લેવી અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને તરત મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.